આપણે માર્કંડેય પુરાણના 7મા દિવસની કથાને આગળ વધારીએ. આ આશ્રમમાં આવવાનો ઉદ્દેશ હોવો જોઈએ ગૃહસ્થાશ્રમ સંબંધી ધર્મોનું પાલન અથવા પોતાની ઈચ્છાનુસાર તે વાનપ્રસ્થ અથવા સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરે અથવા ત્યાં જ ગુરુના ઘરમાં સદા નિવાસ કરતો રહીને બ્રહ્મચર્ય નિષ્ઠતાને પ્રાપ્ત થાય, નૈષ્ઠિક બ્રહ્મચારી બની જાય, ગુરુના પછી તેમના પુત્રની અને પુત્ર ન રહે ત્યારે તેમના પ્રધાન શિષ્યની સેવા કરે, અભિમાન શૂન્ય થઈને બ્રહ્મચર્ય આશ્રમમાં રહે, જ્યારે ગૃહસ્થાશ્રમમાં આવવાની ઈચ્છા સાથે બ્રહ્મચર્ય આશ્રમથી નીકળે ત્યારે પોતાને અનુરૂપ નિરોગી સ્ત્રી સાથે વિધિપૂર્વક લગ્ન કરે, તે સ્ત્રી પોતાના ગોત્ર અને પ્રવરની હોય, તેનું કોઈ અંગ નાનું મોટું અથવા કોઈ વિકાર ન હોય. ગૃહસ્થાશ્રમનું યથાર્થ રીતે સંચાલન કરવા માટે જ લગ્ન કરવા જોઈએ. પોતાના પરાક્રમથી ધન પેદા કરીને દેવતા, પિતર તથા અતિથિઓને ભક્તિપૂર્વક સારી રીતે તૃપ્ત કરે તથા પોતાના આશ્રિતોનું ભરણ પોષણ કરતો રહે. ભૃત્ય, પુત્ર, કુળની સ્ત્રીઓ, દીન, અંધ અને પતિત મનુષ્યોને તથા પશુ પક્ષીઓને પણ યથાશક્તિ અન્ન આપીને તેનું પાલન કરે. ગૃહસ્થનો એ ધર્મ છે કે ઋતુકાળમાં સ્ત્રી સહવાસ કરે, પોતાની શક્તિ અનુસાર 5 યજ્ઞોનું અનુષ્ઠાન ન છોડે, પોતાના વૈભવ અનુસાર પિતર, દેવતા, અતિથિ તથા કુટુંબીઓના ભોજન કર્યા પછી બચેલા અન્નને સ્વયં સેવકોની સાથે બેસીને આદરપૂર્વક ગ્રહણ કરે. આ મેં સંક્ષિપ્તમાં ગૃહસ્થાશ્રમનું વર્ણન કર્યું. હવે વાનપ્રસ્થાશ્રમના ધર્મનું વર્ણન કરું છું. ધ્યાન આપીને સાંભળો. બુદ્ધિમાન પુરુષ માટે ઉચિત છે કે તે પોતાના સંતાનને શરીર દુર્બળ થઈ રહ્યું છે આ વાતનો વિચાર કરીને આત્મશુદ્ધિ માટે વાનપ્રસ્થ આશ્રમમાં જાય, ત્યાં વનમાં ફળ મૂળનો ઉપભોગ કરે અને તપસ્યાથી શરીરને સૂકવતો રહે, પૃથ્વી પર સૂએ, બ્રહ્મચર્યનું પાલન કરે, દેવતાઓ, પિતરો અને અતિથિઓની સેવા કરે, અગ્નિહોત્ર, ત્રિકાળ સ્નાન તથા જટા વલ્કલ ધારણ કરે, સદા યોગાભ્યાસમાં લાગેલો રહે અને વનવાસીઓ પર સ્નેહ રાખે. આ પ્રમાણે પાપોની શુદ્ધિ તથા આત્મકલ્યાણ કરવા માટે વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન કર્યું છે. હવે ચોથા સંન્યાસ આશ્રમનું સ્વરૂપ બતાવું છું. સાંભળો. ધર્મજ્ઞ મહાત્માઓને આ આશ્રમ માટે ધર્મ કહ્યો છે તે આ પ્રમાણે છે: સર્વ પ્રકારની આસક્તિઓનો ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન, ક્રોધ શૂન્યતા, જીતેન્દ્રિયતા, એક સ્થાન પર વધારે સમય ન રહેવું, કોઈ કર્મનો આરંભ ન કરવો, ભિક્ષામાં મળેલા અન્નનું એકવાર ભોજન કરવું, આત્મજ્ઞાનની જિજ્ઞાસાને જાગ્રત રાખવી તથા સર્વત્ર આત્માના દર્શન કરવા. આ મેં ચતુર્થ આશ્રમનો ધર્મ કહ્યો છે. હવે અન્ય વર્ણો તથા આશ્રમોના ધર્મનું વર્ણન સાંભળો. સત્ય, શૌચ, અહિંસા, દોષ દ્રષ્ટિનો અભાવ, ક્ષમા, ક્રૂરતા, અભાવ, દીનતા ન હોવી તથા સંતોષ રાખવો. આ વર્ણ અને આશ્રમોના ધર્મ સંક્ષેપમાં કહ્યા છે. જે પુરુષ પોતાના વર્ણ અને આશ્રમ સંબંધી ધર્મને છોડીને તેનાથી વિપરીત આચરણ કરે તે રાજાને માટે દંડનીય છે. જે માનવ પોતાના ધર્મનો ત્યાગ કરીને પાપ કર્મમાં લાગી જાય તેમની ઉપેક્ષા કરનાર રાજાના ઇષ્ટ અને અર્પિત ધર્મ નષ્ટ થઈ જાય છે. બેટા, ગૃહસ્થ ધર્મનો આશ્રય લઈને મનુષ્ય આ સંપૂર્ણ જગતનું પોષણ કરે છે અને તેના દ્વારા મનોવાંછિત લોકોને જીતી લે છે. પિતર, મુનિ, દેવતા, ભૂત, મનુષ્ય, કૃમિ, કીટ, પતંગ, પશુ, પક્ષી તથા અસુર આ બધા ગૃહસ્થના આધારે જ જીવિકા ચલાવે છે. તેના આપેલા અન્ન પાણીથી તૃપ્ત થાય છે તથા શું આ અમને કંઈ આપશે આ આશાથી સદા તેના મોઢા સામે જોયા કરે છે. વત્સ, વેદ ત્રયી રૂપી ધેનુ સર્વની આધારભૂતા છે. તેમાં સંપૂર્ણ વિશ્વ પ્રતિષ્ઠિત છે તથા તે જ વિશ્વની ઉત્પત્તિનું કારણ માનવામાં આવે છે. ઋગ્વેદ તેની પીઠ, યજુર્વેદ તેના મધ્ય ભાગ તથા સામવેદ તેનું મુખ અને ગરદન છે. ઇષ્ટ અને અપૂર્ત ધર્મ જ તેના 2 શિંગડા છે. સારી રીતે સૂકતીઓ તે ધેનુના રોમ છે. શાંતિકર્મ, ગોબર અને પુષ્ટિકર્મ તેનું મૂત્ર છે. આકાર વગેરે વર્ણ તેના અંગોના આધારભૂત ચરણ છે. સંપૂર્ણ જગતનું જીવન તેનાથી ચાલે છે. તે વેદત્રયી ધેનુ અક્ષય છે. તેનો કદી ક્ષય થતો નથી. સ્વાહા, સ્વધા, વષટકાર વગેરેની પ્રસન્નતાને માટે કરવામાં આવતા યજ્ઞ તથા હંતકાર, અતિથિ યજ્ઞ આ તેના 4 સ્તન છે. સ્વાહારૂપી સ્તનને દેવતા, સ્વધાને પિતર, વષટકારને મુનિ તથા હંતકારરૂપી સ્તનને મનુષ્ય સદા પાન કરે છે. આ પ્રમાણે આ ત્રિમયી ધેનુ સર્વને તૃપ્ત કરે છે. જે મનુષ્ય તે દેવતા વગેરેની વૃત્તિનો ઉચ્છેદ કરે છે તે અત્યંત પાપાચારી છે. તેને અંધ, તામિસ્ત્ર અને તમિસ્ત્ર નરક પ્રાપ્ત થાય છે. જે આ ધેનુને તેના દેવતા વગેરે વાછરડા સાથે મેળવે છે અને તેમને યોગ્ય સમયે પીવાનો અવસર આપે છે તે સ્વર્ગમાં જાય છે. તેથી બેટા, જેમ પોતાના શરીરનું પાલન પોષણ કરવામાં આવે છે તે જ પ્રમાણે મનુષ્ય દરરોજ દેવતા, ઋષિ, પિતર, મનુષ્ય અને અન્ય ભૂતોનું પણ પોષણ કરવું જોઈએ. જેથી પ્રાતઃકાળમાં સ્નાન કરીને પવિત્ર થઈને એકાગ્રચિત્તે જળ દ્વારા દેવતા, ઋષિ, પિતર અને પ્રજાપતિનું તર્પણ કરવું જોઈએ. મનુષ્ય ફૂલ, ધૂપ, ગંધ વગેરે સામગ્રીઓથી દેવતાઓની પૂજા કરીને આહુતિ દ્વારા અગ્નિને તૃપ્ત કરે. ત્યાર પછી બલિ આપે. બ્રહ્મા અને વિશ્વદેવોના ઉદ્દેશ્યથી ઘરના મધ્ય ભાગમાં બલિ અર્પણ કરે. પૂર્વ અને ઉત્તર કોણમાં મન્વંતર માટે બલિ પ્રસ્તુત કરે. પૂર્વ દિશામાં ઇન્દ્રને, દક્ષિણ દિશામાં યમને, પશ્ચિમમાં વરુણને તથા ઉત્તરમાં સોમને બલિ આપે. ઘરના દરવાજા પર ઘાતા અને વિધાતાના માટે બલિ અર્પણ કરે. ઘરની બહાર ચારે બાજુ અર્યમા દેવતાના નિમિત્તે બલિ પ્રસ્તુત કરે. નિશાચરો અને ભૂતોને આકાશમાં બલિ આપે. ગૃહસ્થ પુરુષ એકાગ્રચિત્ત થઈને દક્ષિણ દિશા તરફ મુખ કરીને તત્પરતાપૂર્વક પિતરોના ઉદ્દેશથી પિંડ આપે. ત્યાર પછી વિદ્વાન પુરુષ
જળ લઈને તે સ્થાનો ઉપર તે દેવતાઓના ઉદ્દેશ્યથી આચમન માટે જળ છોડે. આ પ્રમાણે ગૃહસ્થ પુરુષ ઘરમાં પવિત્રતાપૂર્વક ગૃહ દેવતાઓના ઉદ્દેશ્યથી બલિ આપીને અન્ય ભૂતોની તૃપ્તિને માટે આદરપૂર્વક અન્નનો ત્યાગ કરે. કૂતરા, ચાંડાળ તથા પક્ષીઓને માટે પૃથ્વી પર અન્ન મૂકી દેવું આ વૈશ્વદેવ નામનું કર્મ છે. આને પ્રાતઃકાળે અને સાયંકાળે અવશ્ય કર્યું છે. આ પછી બુદ્ધિમાન પુરુષ આચમન કરીને થોડો સમય અતિથિની પ્રતીક્ષા કરીને ઘરના દરવાજા તરફ દ્રષ્ટિ રાખે. જો કોઈ અતિથિ આવી જાય તો યથાશક્તિ અન્ન, જળ, ગંધ, પુષ્પ વગેરે દ્વારા તેનો સત્કાર કરે. પોતાના ગામના માણસને કે મિત્રને અતિથિ ન બનાવે. જેમના કુળ અને ગામનું જ્ઞાન ન હોય, જે સમયે ઉપસ્થિત થતો હોય, ભોજનની ઈચ્છા રાખતો હોય, થાકેલો હોય, અન્ન માગતો હોય, એવા અકિંચન બ્રાહ્મણને અતિથિ કહે છે. વિદ્વાન પુરુષ માટે ઉચિત છે કે તે પોતાની શક્તિ અનુસાર તે અતિથિની પૂજા કરે. તેનું ગોત્ર અને શાખા ન પૂછે, તે કેટલું ભણ્યો છે એની જિજ્ઞાસા ન કરે, તેની આકૃતિ સુંદર હોય કે અસુંદર તેને સાક્ષાત પ્રજાપતિ સમજે. તે નિત્ય સ્થિત રહેતો નથી, તેથી તેને અતિથિ કહે છે. તેની તૃપ્તિ થવાથી ગૃહ પુરુષ મનુષ્ય યજ્ઞના ઋણથી મુક્ત થઈ જાય છે. જે તે અતિથિને ભોજન આપ્યા વિના સ્વયં ભોજન કરે છે તે મનુષ્ય પાપભોજી છે. તે માત્ર પાપ ભોજન કરે છે અને બીજા જન્મમાં તેને વિષ્ઠા ખાવી પડે છે. અતિથિ જેના ઘરમાંથી નિરાશ થઈને પાછો જાય છે તે પોતાનું પાપ આપીને અને ગૃહસ્થનું પુણ્ય લઈને જાય છે. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે તે જળ અને શાક આપીને અથવા પોતે જે કંઈ ખાય છે તેના વડે પોતાની શક્તિ અનુસાર આદરપૂર્વક અતિથિનું પૂજન કરે. ગૃહસ્થ પુરુષ દરરોજ પિતરોના ઉદ્દેશ્યથી અન્ન અને જળ દ્વારા શ્રાદ્ધ કરે અને અનેક કે એક બ્રાહ્મણને ભોજન કરાવે. અન્નમાંથી અગ્રાસને કાઢીને બ્રાહ્મણને આપે. બ્રહ્મચારી અથવા સંન્યાસી જ્યારે ભિક્ષા માગવા આવે ત્યારે તેમને ભિક્ષા અવશ્ય આપવી. 1 ગ્રાસ અન્નને ભિક્ષા, 4 ગ્રાસ અન્નને અગ્રાસન અને અગ્રાસનની 4 ગણા અન્નને શ્રેષ્ઠ દ્વિજ હંતકાર કહે છે. ભોજનમાંથી પોતાના વૈભવ અનુસાર હંતકાર, અગ્રાસન અથવા ભિક્ષા આપ્યા વિના કદી ભોજન કરવું નહીં. અતિથિઓનું પૂજન કર્યા બાદ પ્રિયજનો, કુટુંબીઓ, ભાઈઓ, બંધુ, યાચકો, આકોળ વ્યક્તિઓ, બાળકો, વૃદ્ધો તથા રોગીઓને ભોજન કરાવવું. આ સિવાય જો કોઈ બીજો અકિંચન મનુષ્ય પણ ભૂખથી વ્યાકુળ થઈને અન્નની યાચના કરતો હોય, તે ગૃહસ્થ પુરુષ વૈભવી હોય તો તેને અવશ્ય ભોજન કરાવે. જે સજાતીય બંધુ પોતાના કોઈ ધનવાન સજાતીય પાસે જઈને પણ ભોજનનું કષ્ટ ઉઠાવે છે, તે તેની કષ્ટની અવસ્થામાં જે પાપ કરી બેસે છે તે પાપ તે ધનવાન મનુષ્ય પણ ભોગવે છે. સાયંકાળમાં પણ આ જ નિયમનું પાલન કરવું. સૂર્યાસ્ત થાય પછી જે અતિથિ ત્યાં આવી જાય તેની યથાશક્તિ શય્યા, આસન અને ભોજન દ્વારા પૂજા કરે. બેટા, જે આ પ્રમાણે પોતાના ખભા પર મૂકેલો ગૃહસ્થાશ્રમનો ભાર ઉઠાવે છે તેના માટે સ્વયં બ્રહ્માજી, દેવતા, પિતર, મહર્ષિ, અતિથિ, બંધુ, બાંધવ, પશુ, પક્ષી તથા નાના નાના કીડા પણ જે તેના અન્નની તૃપ્તિ થાય છે તે કલ્યાણની વર્ષા કરે છે. ત્યાર પછી આવે છે શ્રાદ્ધ કર્મનું વર્ણન. મદાલસા બોલી કે ગૃહસ્થના કર્મ 3 પ્રકારના છે: નિત્ય નૈમિતિક. નિત્ય નૈમિતિક એનું વર્ણન સાંભળો. પંચયજ્ઞ સંબંધી કર્મ જેનું હમણાં વર્ણન કર્યું છે નિત્ય કહેવાય છે. પુત્ર જન્મ વગેરેના ઉપલક્ષમાં કરેલા કર્મને નૈમિતિક કહે છે. પર્વના અવસર પર જે શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે તેમને વિદ્વાન પુરુષોએ નિત્ય નૈમિતિક કર્મ સમજવું જોઈએ. તેમનામાંથી નૈમિતિક કર્મનું વર્ણન કરું છું. અભ્યુદાયિક શ્રાદ્ધ નૈમિતિક કર્મ છે જેને પુત્ર જન્મના અવસર પર જાત કર્મ સંસ્કારની સાથે કરવું જોઈએ. વિવાહ વગેરેમાં પણ જે કર્મથી બતાવવામાં આવ્યું તે મુજબ તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. નંદીમુખ નામના જે પિતૃઓ છે તેમનું આમાં પૂજન કરવું જોઈએ અને તેમને દહીં મિશ્રિત જવના પિંડ આપવા જોઈએ. તે સમયે યજમાને એકાગ્રચિત્તે ઉત્તર કે પૂર્વ તરફ મુખ કરીને બેસવું જોઈએ. કેટલાક લોકોનો મત છે કે આમાં બલિ વૈશ્વદેવ કર્મ થતું નથી. અભ્યુદાયિક શ્રાદ્ધમાં 2 બ્રાહ્મણોને નિમંત્રિત કરવા જોઈએ અને પ્રદક્ષિણાપૂર્વક તેમનું પૂજન કરવું જોઈએ. આ વૃદ્ધિના અવસરો ઉપર કરવામાં આવતું નૈમિતિક શ્રાદ્ધ છે. આનાથી અલગ અધિદૈવિક શ્રાદ્ધ છે જે મૃત્યુ પછી કરવામાં આવે છે. મૃત વ્યક્તિ જે દિવસે મૃત્યુ પામી હોય તે દિવસે એકોદષ્ટિ શ્રાદ્ધ કરવું જોઈએ. તેનું વર્ણન સાંભળો. તેમાં વિશ્વદેવોની પૂજા થતી નથી. એક જ પવિત્રકનો ઉપયોગ કરવામાં આવે છે. આહવાન તથા અગ્નકરણની ક્રિયા પણ થતી નથી. બ્રાહ્મણના ઉચ્છિષ્ટની પાસે પ્રેતને તલ અને જળ સાથે અપસવ્ય થઈને તેના નામ ગોત્રનું સ્મરણ કરતા રહીને એક પિંડ આપવો જોઈએ. ત્યાર પછી હાથમાં જળ લઈને કહેવું કે અમુકના શ્રાદ્ધમાં આપેલું અન્ન, જળ વગેરે અક્ષય થાવ. આમ બોલીને જળ પિંડ પર છોડી દેવું. પછી બ્રાહ્મણોનું વિસર્જન કરતાં કહેવું કે અભિરત્યમ, આપ લોકો બધી રીતે પ્રસન્ન થાઓ. તે સમયે બ્રાહ્મણો કહે કે અભિરતા સ્મઃ, અમે સારી રીતે સંતુષ્ટ થયા છીએ. આ એકોદષ્ટિ શ્રાદ્ધ 1 વર્ષ સુધી દર મહિને કરવું જોઈએ. વર્ષ પૂરું થતાં જ્યારે પણ શ્રાદ્ધ કરવામાં આવે ત્યારે પહેલાં સપિંડીકરણ કરવું જરૂરી છે. તેની વિધિ કહેવામાં આવે છે. આ સપિંડીકરણ પણ વિશ્વદેવોની પૂજાથી રહિત હોય છે. આમ પણ એક જ પવિત્રક અને અર્ઘ્યનું વિધાન છે. અગ્નોકરણ અને આહવાની ક્રિયા પણ એમાં થતી નથી. આમાં અપસવ્ય થઈને અયુગ્મ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આમાં જે વિશેષ ક્રિયા છે તે કહું છું, એકાગ્રતાથી સાંભળો. આમાં તલ,
ચંદન અને જળયુક્ત 4 પાત્રો હોય છે. તેમનાથી 3 પિતરોને માટે અને 1 પ્રેતને માટે હોય છે. પ્રેતના પાત્ર અને અર્ધ્યને લઈને યે સમનઃ પિતરો યમરાજ્યે ઇત્યાદિ મંત્રોના જપ કરતા રહીને પિતરોના 3 પાત્રોમાં સિંચવું જોઈએ. બાકીનું કાર્ય પૂર્વવત કરવું જોઈએ. સ્ત્રીઓના માટે પણ આવું જ એકોદષ્ટિ વિધાન છે. જો પુત્ર ન હોય તો સ્ત્રીઓનું સપિંડીકરણ થતું નથી. પુરુષો સ્ત્રીઓ માટે પણ દર વર્ષે તેમની મૃત્યુતિથિએ વિધિપૂર્વક એકોદષ્ટિ શ્રાદ્ધ કરે તેમના માટે પણ પુરુષોના જેવું જ વિધાન છે. પુત્રના અભાવમાં સપિંડ, સપિંડના અભાવમાં સહોદક, તેમના પણ અભાવમાં માતાનું સપિંડ અને સહોદક આ વિધિને પૂરી કરે. જેને કોઈ પુત્ર નથી તેનું શ્રાદ્ધ તેના દોહિત્ર કરી શકે છે. પુત્રીનો પુત્ર નાનાનું નૈમિતિક શ્રાદ્ધ કરવાનો અધિકારી છે. જેમની દ્રશ્યામુષ્યાણક સંજ્ઞા છે આવા પુત્ર નાના અને બાબા બંનેનું નૈમિતિક શ્રાદ્ધોમાં પણ વિધિપૂર્વક પૂજન કરી શકે છે. કોઈ ન હોય તો સ્ત્રીઓ પણ પોતાના પતિઓનું મંત્રોચ્ચાર કર્યા વિના શ્રાદ્ધ કરી શકે છે. તે પણ ન હોય તો રાજા પોતાના કુટુંબી મનુષ્ય પાસે અથવા મૃતકના સજાતીય મનુષ્ય દ્વારા દાહ વગેરે સંપૂર્ણ ક્રિયાઓ પૂરી કરાવે. કારણ કે રાજા બધા વર્ણનું બંધુ હોય છે. સપિંડીકરણ પછી પિતાના પ્રપિતામહ લેપ ભાગ બોજી પિતરોની શ્રેણીમાં ચાલ્યો જાય છે. તેમને પિતૃપિંડ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેતો નથી. તેમનાથી આરંભ કરીને 4 પેઢી ઉપરના પિતર જે આજ સુધી પુત્રના લેપ ભાગનું અન્ન ગ્રહણ કરતા હતા તેના સંબંધથી અલગ થઈ જાય છે. હવે તેમને લોપ ભાગનું અન્ન લેવાનો પણ અધિકાર નથી. તેઓ સંબંધહીન અન્નનો ઉપભોગ કરે છે. પિતા, પિતામહ અને પ્રપિતામહ આ 3 પિંડના અધિકારી સમજવા જોઈએ. એમનાથી અર્થાત એમના પિતાના પિતામહથી ઉપર જે 3 પેઢીના પુરુષ છે તેઓ લેપ ભાગના અધિકારી છે. આ પ્રમાણે આ 6 અને 7મો યજમાન બધું મળીને 7 પુરુષોનો ઘનિષ્ઠ સંબંધ હોય છે એવું મુનિઓનું કથન છે. આ સંબંધ યજમાનથી લઈને ઉપરના લેપ ભાગ ભોજી પિતરો સુધી માનવામાં આવે છે. તેમનાથી ઉપરના બધા પિતર પૂર્વજ કહેવાય છે. એમનાથી જે નરકમાં પડ્યા છે, જે પશુ પંખીઓની યોનિમાં પડ્યા છે તથા જે ભૂત પ્રેત વગેરે રૂપમાં સ્થિત છે તે બધાને વિધિપૂર્વક શ્રાદ્ધ કરનાર યજમાન તૃપ્ત કરે છે. કઈ રીતે તૃપ્ત કરે છે એ કહું છું સાંભળો. મનુષ્ય જમીન પર જે અન્ન મૂકે છે તેનાથી પિશાચ યોનિના પિતરોની તૃપ્તિ થાય છે. બેટા, સ્નાનના વસ્ત્રથી જે જળ પૃથ્વી પર ટપકે છે તેનાથી વૃક્ષ યોનિના પિતરો તૃપ્ત થાય છે. સ્નાન કરવાથી આપણા શરીર પર જે જળના ટીપા પૃથ્વી પર પડે છે તેનાથી તે પિતરોની તૃપ્તિ થાય છે. જે દેવભાવને પ્રાપ્ત થાય છે. પિંડોના ઉઠાવાથી જે અન્નના કણ પૃથ્વી પર પડે છે તેનાથી પશુ પક્ષીની યોનિમાં પડેલા પિતરો તૃપ્ત થાય છે. કુળમાં જે બાળક શ્રાદ્ધ કર્મને યોગ્ય હોવા છતાં પણ સંસ્કારહીન થઈ ગયા છે અને બળીને મરી ગયા છે તેઓ જમીન પરના અન્નને અને સ્નાન વગેરેના જળને ગ્રહણ કરે છે. બ્રાહ્મણો ભોજન કરીને જ્યારે હાથ મુખ ધોવે છે અને પગનું પ્રક્ષાલન કરે છે તે જળથી પણ અન્ય પિતરોની તૃપ્તિ થાય છે. બેટા, ઉત્તમ વિધિથી શ્રાદ્ધ કરનારા પુરુષોના અન્ય પિતર જો બીજી યોનિમાં ચાલ્યા ગયા હોય તો પણ તે શ્રાદ્ધથી તેમને બહુ તૃપ્તિ થાય છે. અન્યાયથી કમાયેલા ધનથી જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેનાથી ચાંડાળ વગેરે યોનિઓમાં પડેલા પિતર તૃપ્ત થાય છે. વત્સ, આ પ્રમાણે અહીં શ્રાદ્ધ કરવાવાળા ભાઈ બંધો અને જળના કણ માત્રથી અનેક પિતરોને તૃપ્ત કરે છે. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે તે પિતરો પ્રત્યે ભક્તિ રાખીને માત્ર શ્રાદ્ધ દ્વારા પણ વિધિપૂર્વક શ્રાદ્ધ કરે. શ્રાદ્ધ કરનાર પુરુષના કુળમાં કોઈ દુઃખ ભોગવતું નથી. હવે હું નિત્ય નૈમિત્તિક શ્રાદ્ધના કાળનું કહું છું અને મનુષ્ય જે વિધિથી શ્રાદ્ધ કરે છે તેનું પણ વર્ણન કરું છું સાંભળો. દરેક મહિનાની અમાવસ્યાએ જે દિવસે ચંદ્રમાની સંપૂર્ણ કળાઓ ક્ષીણ થઈ ગઈ હોય તથા અષ્ટકા તિથિએ આવશ્યક શ્રાદ્ધ કરવું જોઈએ. હવે શ્રાદ્ધનું ઈચ્છા પ્રાપ્ત કાળ સાંભળો. કોઈ વિશિષ્ટ બ્રાહ્મણના આવવાથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં, આયનના આરંભમાં, વિષુવયોગમાં, સૂર્યની સંક્રાંતિના દિવસે, વ્યતિપાત યોગમાં, શ્રાદ્ધને યોગ્ય સામગ્રી પ્રાપ્ત થતાં, દુઃસ્વપ્ન દેખાય ત્યારે, જન્મ નક્ષત્ર દિવસે તથા ગ્રહોની પીડા થતાં સ્વેચ્છાપૂર્વક શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું. શ્રેષ્ઠ બ્રાહ્મણ, શ્રોત્રિય, યોગી, વેદજ્ઞ, જ્યેષ્ઠ, સામક, ત્રિણાચેકેતુ, ત્રિમધુ, ત્રિશુપણી, સંડવેગતા, દોહિત્ર, ઋત્વિક, જમાઈ, ભાણેજ, પંચાગ્નિ કર્મમાં તત્પર, તપસ્વી, મામા, માતા પિતાના ભક્ત, શિષ્ય સંબંધી તથા ભાઈ બંધુ આ બધા શ્રાદ્ધમાં ઉત્તમ માનવામાં આવ્યા છે. આમને નિમંત્રિત કરવા જોઈએ. ધર્મભ્રષ્ટ, રોગી, અંગહીન, વધારે અંગવાળા, 2 વાર પરણેલી સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન કણો, પતિની હયાતીમાં પરપુરુષથી પેદા થયેલ સંતાન, પતિના મૃત્યુ પછી પરપુરુષથી ઉત્પન્ન થયેલ સંતાન, મિત્રદોહી, ખરાબ નખ હોય તે નપુંસક, કાળા દાંત હોય તે કુરૂપ, પિતા દ્વારા કલંકિત, ચુગલી ખાનાર, સોમરસ વિક્રેતા, કન્યાને દૂષિત કરનાર, વૈદ્ય, ગુરુ અને માતા પિતાનો ત્યાગ કરનાર, પૈસા લઈને ભણાવનાર, શત્રુ, જે પહેલાંથી બીજા પુરુષની પત્ની રહી ચૂકી હોય તેવી સ્ત્રીનો પતિ, વેદાધ્યયન તથા અગ્નિહોત્રનો ત્યાગ કરનાર, શુદ્ર જાતીય સ્ત્રીનો પતિ હોવાના દોષથી દૂષિત તથા શાસ્ત્ર વિરુદ્ધ કર્મમાં લાગ્યા રહેનારા, અન્યાયી દ્વિજ શ્રાદ્ધમાં ત્યાગ કરવા યોગ્ય. પહેલાં બતાવેલા શ્રેષ્ઠ દ્વિજોને દેવયજ્ઞ અથવા શ્રાદ્ધમાં 1 દિવસ પહેલાં જ નિમંત્રણ આપવું જોઈએ. તે સમયથી બ્રાહ્મણે
અને શ્રાદ્ધ કરનાર યજમાને સંયમમાં રહેવું જોઈએ. જે શ્રાદ્ધમાં દાન આપીને અથવા શ્રાદ્ધમાં ભોજન કરીને સંયમ નથી રાખતો તેનાથી પિતરોને ભારે કષ્ટ સહન કરવું પડે છે. સ્ત્રી સહવાસ કરીને શ્રાદ્ધમાં જાય અથવા ખાય તેના પિતૃઓને 1 માસ સુધી અનિષ્ટ ભોજન કરવું પડે છે. તેથી બુદ્ધિમાન પુરુષે 1 દિવસ આગળ જ બ્રાહ્મણને નિમંત્રણ આપી દેવું જોઈએ. જો પહેલા દિવસે બ્રાહ્મણ ન મળી શકે તો પણ શ્રાદ્ધના દિવસે સ્ત્રી પ્રસંગી બ્રાહ્મણને કદાપી ભોજન ન કરાવવું, બલકે સમય પર ભિક્ષા માટે સ્વયં પધારેલા સંયમી યતિઓને નમસ્કાર વગેરેથી પ્રસન્ન કરીને શુદ્ધ ચિત્તે ભોજન કરાવે. જેમ શુક્લ પક્ષ કરતાં કૃષ્ણ પક્ષ પિતરોને વિશેષ પ્રિય છે તે જ પ્રમાણે પૂર્વાની અપેક્ષા અપર્યાય તેમને વધારે પ્રિય છે. ઘરે આવેલા બ્રાહ્મણોનું સ્વાગતપૂર્વક પૂજન કરીને તેમને પવિત્ર હાથેથી આચમન કરાવ્યા બાદ આસન ઉપર બેસાડવા. શ્રાદ્ધમાં વિષમ અને દેવયજ્ઞમાં સમ સંખ્યાના બ્રાહ્મણોને નિમંત્રિત કરવા અથવા પોતાની શક્તિ અનુસાર બંને કાર્યોમાં 1 બ્રાહ્મણને ભોજન કરાવવું. આવું જ માતામહના શ્રાદ્ધમાં પણ થવું જોઈએ. વિશ્વદેવોનું શ્રાદ્ધ પણ આવું જ છે. કેટલાક લોકોનો એવો મત છે કે પિતરો અને માતામહોના વિશ્વદેવ કર્મ અલગ અલગ છે. દેવ શ્રાદ્ધમાં બ્રાહ્મણોને પૂર્વાભિમુખ અને પિતૃ શ્રાદ્ધમાં ઉત્તરાભિમુખ બેસાડવા જોઈએ. માતામહોના શ્રાદ્ધમાં પણ મનીષી પુરુષોએ આ જ વિધિનું પ્રતિપાદન કર્યું છે. પહેલા બ્રાહ્મણોને બેસવા માટે દર્ભ આપીને વિદ્વાન પુરુષ અર્ધ્ય વગેરેથી તેમની પૂજા કરે. પછી તેમને પવિત્ર વગેરે આપીને તેમની આજ્ઞા લઈને મંત્રોચ્ચાર પૂર્વક દેવતાઓનું આહ્વાન કરે. ત્યાર પછી જવ અને જળ વગેરે વિશ્વદેવોને અર્ધ્ય આપીને ગંધ, પુષ્પ, માળા, જપ, ધૂપ અને દીપ વગેરે વિધિપૂર્વક નિવેદિત કરે. પિતરોને માટે બધી વસ્તુઓ અપસવ્ય કરીને પ્રસ્તુત કરવી જોઈએ. પિતૃ શ્રાદ્ધમાં બેઠેલા બ્રાહ્મણને આસન માટે બેવડા વાળેલા દર્ભ આપીને તેમની આજ્ઞા લઈને વિદ્વાન પુરુષ મંત્રોચ્ચાર પૂર્વક પિતરોનું આહ્વાન કરે અને અપસવ્ય થઈને પિતરોની પ્રસન્નતા માટે તત્પર થઈને તેમને અર્ધ્ય આપે. તેમના જવાના બદલે તલનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી બ્રાહ્મણો આજ્ઞા આપે ત્યારે અગ્નિકાર્ય કરવું. નમક અને વ્યંજનથી રહિત અન્ન દ્વારા વિધિપૂર્વક અગ્નિમાં આહુતિ આપે. અગ્નયે કવ્ય વાહનાય સ્વાહા આ મંત્રથી પહેલી આહુતિ આપે. સોમાય પિતૃમહે સ્વાહા આ મંત્રથી બીજી આહુતિ આપે તથા યમાય પ્રેત પતયે સ્વાહા આ મંત્રથી ત્રીજી આહુતિ અગ્નિમાં આપે. આહુતિ પછી બચેલા અન્નને બ્રાહ્મણોના પાત્રમાં પીરસવું. પછી પાત્રમાં હાથની મદદ આપીને વિધિપૂર્વક કશું બીજું અન્ન આપવું અને કોમળ વચનોથી પ્રાર્થના કરે કે આપ લોકો સુખપૂર્વક ભોજન કરો. પછી તે બ્રાહ્મણો એકાગ્રપૂર્વક તેમજ મૌન રાખીને સુખેથી ભોજન કરે. જે ભોજન તેમને પ્રિય લાગે તે તરત તેમની સામે પ્રસ્તુત કરે. તે સમયે ક્રોધને ત્યાગી દેવો અને બ્રાહ્મણોને એકાગ્રપૂર્વક ભોજન આપીને ભોજન કરાવે. તેમના ભોજન સમયે રક્ષા માટે જમીન પર તલ અને સરસવ વિખેરવા અને રક્ષોઘ્ન મંત્રોનો પાઠ કરવો. કેમ કે શ્રાદ્ધમાં અનેક પ્રકારના વિઘ્નો આવે છે. જ્યારે બ્રાહ્મણો ભોજન કરી લે ત્યારે પૂછે કે શું આપ સારી રીતે તૃપ્ત થઈ ગયા? એના ઉત્તરમાં બ્રાહ્મણ કહે કે હા, અમે પૂર્ણ તૃપ્ત થઈ ગયા. પછી તેમની આજ્ઞા લઈને પૃથ્વી પર બધી બાજુ થોડું અન્ન વિખેરવું. એ જ પ્રમાણે આચમન કરવા માટે 1 બ્રાહ્મણે ક્રમશઃ જળ આપે. ત્યાર પછી તેમની આજ્ઞા લઈને મન, વાણી અને શરીરને સંયમમાં રાખીને તલ સહિત સંપૂર્ણ અન્નથી પિતરો માટે અલગ અલગ પિંડ આપવા. આ પિંડદાન બ્રાહ્મણોના ઉચ્છિષ્ટની પાસે જ દર્ભ પર કરવું જોઈએ. પછી પિતૃ તીર્થથી તે પિંડો એકાગ્રચિત્તે જળ આપવું. આ જ પ્રમાણે માતામહ વગેરેને માટે પણ વિધિપૂર્વક પિંડદાન આપીને ગંધમાદન, માળા વગેરેની સાથે આચમન માટે જળ આપવું. અંતમાં યથાશક્તિ દક્ષિણા આપીને બ્રાહ્મણોને કહેવું કે સુસ્વધાહ અસ્તુ. આ શ્રાદ્ધકર્મ સારી રીતે સંપન્ન થાય. બ્રાહ્મણ પણ સંતુષ્ટ થઈને તથાસ્તુ કહે. પછી વિશ્વદેવે સંબંધી બ્રાહ્મણોને કહેવું કે હે વિશ્વદેવતા, આપનું કલ્યાણ થાવું, આપ લોકો પ્રસન્ન રહો. ત્યારે બ્રાહ્મણે તથાસ્તુ કહેવું. ત્યાર પછી તેમની પાસે આશીર્વાદની યાચના કરવી અને પ્રિય વચન કહીને ભક્તિપૂર્વક પ્રણામ કરીને તેમને વિદાય આપવી. દરવાજા સુધી તેમને પહોંચાડવા માટે પાછળ પાછળ જવું અને તેમની આજ્ઞા લઈને પાછા આવવું. ત્યાર પછી નિત્યક્રિયા કરવી અને અતિથિઓને ભોજન કરાવવું. કેટલાક શ્રેષ્ઠ પુરુષોનો વિચાર છે કે આ નિત્ય કર્મ પણ પિતરોના ઉદ્દેશ્યથી જ થાય. બીજા લોકો એવું કહે છે કે પિતરોના આના સાથે કોઈ સંબંધ નથી. શેષ કાર્ય પૂર્વવત કરવું. કોઈનો મત છે કે પિતરોને માટે અલગ પાક બનાવીને શ્રાદ્ધ કરવું જોઈએ. કેટલાકનો વિચાર છે કે આવું કરવું નહીં. આ પછી યજમાન પોતાના સેવકો વગેરેની સાથે બાકી રહેલું અન્ન જમે. ધર્મજ્ઞ પુરુષે આ પ્રમાણે એકાગ્રચિત્તે પિતરોનું શ્રાદ્ધ કરવું જોઈએ અને જે રીતે બ્રાહ્મણોને સંતોષ થાય તેવી ચેષ્ટા કરવી જોઈએ. શ્રાદ્ધમાં દોહિત્ર, પુત્રીનો પુત્ર, કૃત, દિવસના 15 ભાગોમાંથી 8મો ભાગ અને તલ આ 3 અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શ્રાદ્ધમાં આવેલા બ્રાહ્મણોએ 3 વસ્તુ છોડી દેવી જોઈએ: ક્રોધ, માર્ગ પર ચાલવું અને ઉતાવળ. બેટા, શ્રાદ્ધમાં ચાંદીના પાત્ર બહુ ઉત્તમ માનવામાં આવ્યા છે. તેમાં ચાંદીનું દર્શન કે દાન અવશ્ય કરવું જોઈએ. સાંભળવામાં આવે છે કે પિતરોના ચાંદીના પાત્રોમાં જ ગોરૂપ ધારિણી પૃથ્વીથી સ્વધાનું દોહન કર્યું હતું. તેથી પિતરોને ચાંદીનું દાન અભિષ્ટ અને પ્રસન્નતા વધારનારું છે. ત્યાર પછી આવે છે શ્રાદ્ધમાં વિહિત અને નિષિદ્ધ વસ્તુનું વર્ણન તથા ગૃહસ્થોચિત સદાચારનું નિરૂપણ.
મદાલસા કહે છે કે બેટા, ભક્તિપૂર્વક લેવાયેલી કોઈ વસ્તુ પિતરોને પ્રિય છે અને કોઈ વસ્તુ અપ્રિય, આ વાતનું વર્ણન કરું છું, સાંભળો. હવિષ્યાન્નથી પિતરો 1 માસ સુધી તૃપ્ત રહે છે. ગાયનું દૂધ અથવા તેમાંથી બનાવેલી ખીર તેમને 1 વર્ષ સુધી તૃપ્ત રાખે છે. કન્યાના લગ્ન ગૌરી અવસ્થામાં થાય છે અને તેનાથી ઉત્પન્ન પુત્રથી અને ગયાના શ્રાદ્ધથી પિતર અંતકાળ સુધી તૃપ્ત રહે છે. એમાં સહેજ પણ સંદેહ નથી. અન્નમાં સામો, રાજ્યશ્યામક, પ્રસાતિકા, નિવાર અને પોષકલ આ પિતરોને તૃપ્ત કરાવનાર છે. જવ, ધાન, ઘઉં, તલ, મગ, સરસવ, મલાકાંગણી અને વટાણા આ બહુ ઉત્તમ છે. મકાઈ, કાળા અડદ, વિપૃષી અને મસૂર આ શ્રાદ્ધ કર્મમાં નિંદિત માનવામાં આવે છે. લસણ, ગાજર, કાંદા, મૂળા, સત્તુ, રસ અને દેખાવહીન વસ્તુઓ, ગંધારિક, દૂધી, ખારું, મીઠું, લાલ, ગુંદર, ભોજનની સાથે અલગ મીઠું આ શ્રાદ્ધમાં વર્જિત છે. આ ઉપરાંત જેની વાણીથી કદી પ્રશંસા કરી શકાતી નથી તે વસ્તુ શ્રાદ્ધમાં નિષિદ્ધ છે. વ્યાજમાં મળેલું, પતિત મનુષ્યોથી ત્યાંથી લાવેલું, અન્યાન્ય અથવા કન્યા વિક્રયથી પ્રાપ્ત કરેલું ધન શ્રાદ્ધને માટે અત્યંત નિંદિત છે. દુર્ગંધિત, ફીણવાળું, થોડા જળના સરસવમાંથી બનાવેલું, જ્યાં ગાયની તૃષા શાંત ન થઈ શકે તેવા સ્થાનથી પ્રાપ્ત કરેલું, રાતનું ભરેલું, ઘણા લોકોએ છોડી લીધેલું, પીવા યોગ્ય નથી તેવું તથા તળાવનું જળ શ્રાદ્ધમાં સદા વર્જિત છે. હરણી, વરુ, ઊંટડી, ઘોડી વગેરે, ભેંસ અને ચવરી ગાયનું દૂધ શ્રાદ્ધમાં નિષિદ્ધ છે. તરતની વિયાયેલી ગાયનું 10 દિવસ સુધીનું દૂધ વર્જિત છે. મને શ્રાદ્ધ માટે દૂધ આપો આમ કહીને લાવેલું દૂધ પણ શ્રાદ્ધમાં લેવા યોગ્ય નથી. જ્યાં ઘણા જંતુ રહેતા હોય, જે સૂકી અને અગ્નિથી બળેલી હોય, જ્યાં અનિષ્ટ અને દુષ્ટ શબ્દ સંભળાતા હોય, જે ભયાનક દુર્ગંધયુક્ત હોય, આવી ભૂમિ શ્રાદ્ધ કર્મમાં વર્જિત છે. કુળનું અપમાન તથા હિંસા કરનાર, કુળધમ, બ્રહ્મહત્યારો, રોગી, ચાંડાળ, નગ્ન અને પાતકી આ લોકોની દ્રષ્ટિ પડવાથી શ્રાદ્ધ કર્મ દૂષિત થઈ જાય છે. નપુંસક, જાતિ બહિષ્કૃત, મુર્ગા, ગ્રામીણ, સુવર, કૂતરું અને રાક્ષસ પણ પોતાની દ્રષ્ટિથી શ્રાદ્ધને નષ્ટ કરી નાખે છે. તેથી ચારે બાજુ બંધ રાખીને શ્રાદ્ધ કર્મ કરવું. પૃથ્વી પર તલ વિખેરવા આવું કરવાથી શ્રાદ્ધની રક્ષા થાય છે. શ્રાદ્ધની જે વસ્તુને મૃત્યુનું સૂતક અથવા જન્મસૂતકવાળો મનુષ્ય સ્પર્શ કરે, ઘણા દિવસોનો રોગી, પતિત તેમજ મલિન પુરુષ સ્પર્શ કરે તે પદાર્થ પિતરોની પુષ્ટિ કરતા નથી. તેથી શ્રાદ્ધમાં આવી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. રાજસવલા સ્ત્રીની દ્રષ્ટિ શ્રાદ્ધમાં વર્જિત છે. સંન્યાસી અને જુગારીઓને પણ આવતા રોકવા જોઈએ. જેમાં વાળ અને કીડો પડી ગયો હોય, જેના પર કૂતરાની નજર પડી ગઈ હોય, જે વાસી અને દુર્ગંધયુક્ત હોય એવી વસ્તુઓના શ્રાદ્ધમાં ઉપયોગ ન કરો. રીંગણા અને શરાબનો પણ ત્યાગ કરવો. જે અન્ન પર પહેરણ વસ્ત્રની હવા લાગી જાય તે પણ શ્રાદ્ધમાં વર્જિત છે. પિતરોને તેમના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને પૂર્ણ શ્રદ્ધા સાથે જે કંઈ આપવામાં આવે છે તે બધું પિતરોને પોતાને અનુરૂપ બનીને પ્રાપ્ત થાય છે. તેથી પિતરોની તૃપ્તિ ઈચ્છનાર શ્રદ્ધાળુ પુરુષે જે વસ્તુ ઉત્તમ હોય તે જ શ્રાદ્ધમાં સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. વિદ્વાન પુરુષ યોગી પુરુષોને સદા શ્રાદ્ધમાં ભોજન કરાવે, કેમ કે પિતરોનો આધાર યોગ જ છે. તેથી યોગીઓનું હંમેશા પૂજન કરવું જોઈએ. 1000 બ્રાહ્મણ કરતાં માત્ર એક જ યોગીને ભોજન કરાવવામાં આવે તો તે પાણીથી નાવની જેમ યજમાન અને શ્રદ્ધાભોજી બ્રાહ્મણોનો ભવસાગર ઉદ્ધાર કરી દે છે. આ વિષયમાં બ્રહ્મવાદી પુરુષ તે પિતૃગાથાનું ગાન કરે છે જેને પૂર્વકાળમાં રાજા પુરુરવાના પિતરોને ગાયું હતું. અમારી વંશ પરંપરામાં કોઈને એવો શ્રેષ્ઠ પુત્ર ક્યારે ઉત્પન્ન થશે જે યોગીઓને ભોજન કરાવ્યા પછી બચેલા અન્નને પૃથ્વી પર અમારા માટે પિંડ આપશે, અથવા ગયામાં જઈને ઉત્તમ હવિષ્યાન્ન, પિંડ, સમ્યક શાક તથા તલ મિશ્રિત ખીચડી આપશે. આ વસ્તુઓ અમને 1 માસ સુધી તૃપ્ત કરનારી છે. ત્રયોદશી તિથિ અને મઘા નક્ષત્રમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું તથા દક્ષિણાયનમાં મધ અને ઘી મિશ્રિત ખીર આપે. તેથી પુત્ર, સંપૂર્ણ કામનાઓની તૃપ્તિ અને પાપથી મુક્તિ ચાહનાર દરેક મનુષ્ય માટે ઉચિત છે કે ભક્તિપૂર્વક પિતરોની પૂજા કરે. શ્રાદ્ધમાં તૃપ્ત કરેલા પિતર મનુષ્ય પર વસુ, રુદ્ર, આદિત્ય, નક્ષત્ર, ગ્રહ તથા તારાઓની પ્રસન્નતાનું સંપાદન કરે. શ્રાદ્ધમાં તૃપ્ત પિતર આયુ, પ્રજ્ઞા, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખ તથા રાજ્ય પ્રદાન કરાવે છે. બેટા, આ પ્રમાણે ગૃહસ્થ પુરુષે હવ્યથી દેવતાઓનું, કવ્યથી પિતરોનું અને અન્નથી અતિથિઓનું તથા ભાઈબંધુઓનું પૂજન કરવું જોઈએ. આમના સિવાય ભૂત, પ્રેત, સમસ્ત ભૂતગણ, પશુ, પક્ષી, કીડી, વૃક્ષ તથા અન્ય યાચકોની તૃપ્તિ પણ સદાચારી ગૃહસ્થ પુરુષે કરવી જોઈએ. જે નિત્ય નૈમિત્તિક ક્રિયાનું ઉલ્લંઘન કરીને પૂજન કરે છે તેને પાપ લાગે છે. અલર્ક બોલ્યા કે માતાજી, આપે પુરુષના નિત્ય નૈમિત્તિક તથા નિત્ય નૈમિત્તિક આ 3 પ્રકારના કર્મ કહ્યા. હવે હું આપના મુખેથી સદાચારનું વર્ણન સાંભળવા ઈચ્છું છું. જેનું પાલન કરનાર મનુષ્ય આ લોક અને પરલોકમાં પણ સુખ પામે છે. મદાલસાએ કહ્યું કે બેટા, ગૃહસ્થ પુરુષે સદા સદાચારનું પાલન કરવું જોઈએ. આચારહીન મનુષ્યને આ લોકમાં સુખ મળે છે ન પરલોકમાં. જે સદાચારનું ઉલ્લંઘન કરીને માન્યમની વર્તાવ કરે છે તે પુરુષનું કલ્યાણ યજ્ઞ, દાન અને તપસ્યાથી પણ થતું નથી. દુરાચારી પુરુષને આ લોકમાં લાંબુ આયુષ્ય મળતું નથી. તેથી સદાચારના પાલનનો સદા યત્ન કરવો જોઈએ. સદાચાર ખોટા લક્ષણોનો નાશ કરે છે. વત્સ, હવે હું સદાચારનું સ્વરૂપ બતાવું છું. તમે એકાગ્રતા
એકાગ્રતાથી સાંભળો અને તેનું પાલન કરો. ગૃહસ્થે ધર્મ, અર્થ અને કામ ત્રણેયને સાધવાનો યત્ન કરવો જોઈએ. તેમના સિદ્ધ થયા પછી તેને આલોકમાં અને પરલોકમાં પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મનને વશમાં કરીને પોતાની આવકનો ચોથો ભાગ પરલૌકિક લાભ માટે સંગ્રહ કરો. અડધા ભાગથી નિત્ય નૈમિત્તિક કાર્યોનો નિર્વાહ કરતા રહીને પોતાનું ભરણ પોષણ કરે તથા 1/4 ભાગ પોતાના માટે મૂળ પૂંજી રૂપે રાખીને તેને વધારે. બેટા, આમ કરવાથી ધન સફળ થાય છે. આ જ પ્રમાણે પાપની નિવૃત્તિ તથા પરલૌકિક ઉન્નતિ માટે વિદ્વાન પુરુષે ધર્મનું અનુષ્ઠાન કરવું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ધર્મ અને અર્થનું ચિંતન કરે. અર્થના કારણે જે શરીરને કષ્ટ ઉઠાવવું પડે છે તેનો પણ વિચાર કરવો. પછી વેદના તાત્વિક અર્થ પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરવું. ત્યાર પછી શયનમાં ઉઠીને નિત્ય કર્મથી નિવૃત્ત થઈને સ્નાન વગેરેથી પવિત્ર થઈને મનને નિયમમાં રાખીને પૂર્વાભિમુખ બેસવું અને આચમન કરીને સંધ્યોપાસના કરવી. પ્રાતઃકાળની સંધ્યા તે સમયે શરૂ કરવી જ્યારે તારા દેખાતા હોય. એ જ પ્રમાણે સંધ્યાકાળની સંધ્યોપાસના સૂર્યાસ્તથી પહેલાં આરંભ કરવી. આપત્તિકાળ સિવાય કોઈ કાળે તેનો ત્યાગ ન કરો. અશિષ્ટ વચનો બોલવા નહીં, અસત્ય બોલવું નહીં, કઠોર વચન મુખેથી બોલવા નહીં, અસત શાસ્ત્ર વચવા નહીં, નાસ્તિકવાદને અપનાવવો નહીં તથા દુષ્ટ પુરુષોની સેવા કરવી નહીં. મનને વશમાં રાખીને દરરોજ સવાર સાંજ હવન કરવો. ઉદય અને અસ્તના સમયે સૂર્યમંડળના દર્શન કરવા, વાળ ઓળવા, અરીસો જોવો, દાંતણ કરવું અને દેવતાઓનું તર્પણ કરવું. આ બધા કાર્ય પૂર્વકાળમાં જ કરવા જોઈએ. ગામ, નિવાસસ્થાન, તીર્થ અને ક્ષેત્રોના રસ્તા ઉપર, ખેડેલા ખેતરમાં તથા ગૌશાળામાં મળમૂત્રનો ત્યાગ ન કરો. પરાઈ સ્ત્રીને વસ્ત્રહીન અવસ્થામાં જોવી નહીં. પોતાની વિષ્ઠા ઉપર દ્રષ્ટિપાત ન કરવો. રજસ્વલા સ્ત્રીના દર્શન, સ્પર્શ તથા તેની સાથે વાતચીત પણ ન કરવી. પાણીમાં મળમૂત્રનો ત્યાગ તથા મૈથુન કરવું નહીં. બુદ્ધિમાન પુરુષ મળમૂત્ર, કેશ, રાખ, ખોપડી, ભૂસી, કોલસા, હાડકાનું ચૂર્ણ, દોરડું, વસ્ત્ર વગેરે પર તથા ખુલ્લી જમીન પર કદી બેસવું નહીં. ગૃહસ્થે પોતાના વૈભવ અનુસાર દેવતા, પિતર, મનુષ્ય તથા અન્ય પ્રાણીઓનું પૂજન કર્યા બાદ ભોજન કરવું. સારી રીતે આચમન કરીને હાથ પગ ધોઈને પવિત્ર થઈને ઉત્તર તરફ મુખ રાખીને ભોજન માટે આસન પર બેસવું અને હાથ ઘૂંટણોની વચ્ચે રાખીને મૌન ભાવે ભોજન કરવું. ભોજનના સમયે મનને અન્યત્ર લઈ જવું નહીં. જો કોઈ અન્ય પ્રકારનું નુકસાન કરનારું હોય તો તેટલી જ વાત કરવી. તે સિવાય અન્નના બીજા કોઈ દોષની ચર્ચા કરવી નહીં. ભોજન સમયે અલગથી મીઠું લેવું નહીં. વધારે ગરમ ભોજન કરવું પણ યોગ્ય નથી. મનુષ્ય ઊભા રહીને અથવા ચાલતા મળમૂત્રનો ત્યાગ તથા આચમન તથા કંઈ પણ ભક્ષણ ન કરવું. એઠા મોઢે વાતચીત ન કરવી તથા તે અવસ્થામાં સ્વાધ્યાય પણ કરવો નહીં. એઠા હાથે ગાય, બ્રાહ્મણ, અગ્નિ, પોતાના મસ્તકનો પણ સ્પર્શ કરવો નહીં. હાથ મોઢું ધોયા વિના સૂર્ય, ચંદ્રમા અને તારાઓને જાણી જોઈને જોવા નહીં. બીજાના આસન, શૈયા તથા વાસણોનો પણ સ્પર્શ કરવો નહીં. ગુરુજનો આવે ત્યારે તેમને બેસવા માટે આસન આપવું. ઉઠીને પ્રણામ કરીને તેમનું સ્વાગત કરવું. તેમને અનુકૂળ વાતચીત કરી તેઓ વિદાય થાય ત્યારે તેમની પાછળ જવું. કોઈ પ્રતિકૂળ વાત ન કરવી. એક વસ્ત્ર ધારણ કરીને ભોજન તથા દેવપૂજન કરવું નહીં. બુદ્ધિમાન પુરુષે બ્રાહ્મણના માથા ઉપર બોજો મૂકવો નહીં અને અગ્નિના મળમૂત્રનો ત્યાગ ન કરવો. નગ્ન થઈને સ્નાન કે શયન કરવું નહીં. બે હાથે માથું ખંજવાળવું નહીં. વિના કારણે વારંવાર માથા ઉપર સ્નાન ન કરવું. માથા ઉપર સ્નાન કરી લીધા પછી અંગ ઉપર તેલ લગાડવું નહીં. બધા અન્યના દિવસે સ્વાધ્યાય કરવો નહીં. બ્રાહ્મણ, અગ્નિ, ગાય તથા સૂર્ય તરફ મુખ કરીને પેશાબ કરવો નહીં. દિવસે ઉત્તર તરફ અને રાત્રે દક્ષિણ તરફ મુખ કરીને મળમૂત્રનો ત્યાગ ન કરો. જ્યાં આવું કરવામાં આવે કોઈ મુશ્કેલી હોય ત્યાં ઈચ્છાનુસાર કરવું. ગુરુના દુષ્કર્મની ચર્ચા કરવી નહીં. જો તેઓ ક્રોધિત હોય તો વિનયપૂર્વક તેમને પ્રસન્ન કરવા. બીજા લોકો પણ જો ગુરુની નિંદા કરતા હોય તો તે સાંભળવી નહીં. બ્રાહ્મણ, રાજા, દુઃખી મનુષ્ય, વિદ્યા, વૃદ્ધ પુરુષ, ગર્ભવતી સ્ત્રી, ભારથી વ્યાકુળ મનુષ્ય, મૂંગો, બહેરો, આંધળો, મત, ઉન્મત્ત, વ્યભિચારિણી સ્ત્રી, શત્રુ, બાળક અને પતિત આ જો સામે આવતા હોય તો સ્વયં બાજુ ઉપર ખસીને એમને જવા માટે રસ્તો આપવો જોઈએ. વિદ્વાન પુરુષ દેવાલય, ચૈત્ય, વૃક્ષ, 4 રસ્તા, વિદ્યા, વૃદ્ધ પુરુષ, ગુરુ અને દેવતાને જમણી બાજુ રાખીને ચાલવું. બીજાના પહેરેલા પગરખાં અને વસ્ત્ર પહેરવા નહીં. બીજાના ઉપયોગમાં આવેલું યજ્ઞોપવિત આભૂષણ અને કમંડળનો પણ ત્યાગ કરવો. 14, આઠમ, પૂનમ તથા પર્વના દિવસે તેલભ્યંગ અને સ્ત્રી સહવાસ કરવો નહીં. બુદ્ધિમાન મનુષ્ય પગ અને સાથળો પહોળા રાખીને ઊભા રહેવું નહીં. બેઠા પગ હલાવવા નહીં તથા પગને પગથી દબાવવો નહીં. કોઈને ડંખે એવી વાત કરવી નહીં. નિંદા અને ચાડી કરવી નહીં. દંભ, અભિમાન અને રોષ કદી કરવો નહીં. મૂર્ખ, ઉન્મત્ત, વ્યસની, કુરૂપ, માયાવી, અંગહીન તથા અધિકાંગ મનુષ્યની મજાક ન કરવી. પુત્ર અને શિષ્યને શિક્ષણ આપવા માટે જરૂર પડે તો તેમને સજા કરવી. બીજાઓને નહીં. આસનને પગથી ખેંચવું નહીં. સાયંકાળે અને પ્રાતઃકાળ પહેલાં અતિથિનો સત્કાર કરીને પછી ભોજન કરવું.
વત્સ સદા પૂર્વ અને ઉત્તર તરફ મુખ રાખીને દાંતણ કરવું, દાંતણ કરતાં મૌન રહેવું, દાંતણ માટે નિષિદ્ધ વૃક્ષનો ત્યાગ કરવો, ઉત્તર અને પશ્ચિમ તરફ મુખ રાખીને કદી સૂવું નહીં, ગંદા પાણી કદી સ્નાન ન કરવું, રાત્રે સ્નાન ન કરવું, ગ્રહણ સમયે રાત્રિ સ્નાન ઉત્તમ છે. એ સિવાય દિવસે જ સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી હાથ કે શરીરને કપડાથી ચોળવું નહીં, વાળ અને માથાને ઝાટકવા નહીં, સ્નાન કર્યા વિના ચંદન લગાવવું નહીં, લાલ રંગ, બેરંગી અને કાળા કપડાં પહેરવા નહીં, જેમાં વાળ, થૂંક અને કીડા પડી ગયા હોય, તેના ઉપર કૂતરાની દ્રષ્ટિ પડી હોય, જેને કોઈએ ચાટી લીધું હોય અથવા સારભાગ કાઢી લેવાના કારણે દૂષિત થઈ ગયું એવું અન્ન ખાવું નહીં, ઘણા સમય પહેલાં બનાવેલા અને વાસી અન્નનો ત્યાગ કરવો, શાક, શેરડીનો રસ અને દૂધની બનેલી વસ્તુઓ પણ જો ઘણા વખતની પડી રહી ગઈ હોય તો ખાવી નહીં. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂવું નહીં, નાહ્યા વિના પથારી પર બેસીને અથવા સૂતા અથવા આસન વિના જમીન પર બેસીને વાતચીત કરતા એક વસ્ત્ર પહેરીને મનુષ્ય કદી ભોજન ન કરે. સવાર સાંજ ભોજનની આ જ વિધિ છે. વિદ્વાન પુરુષે કદી પરાઈ સ્ત્રી સાથે સમાગમ કરવો નહીં. પરસ્ત્રી સંગમ મનુષ્યના ઇષ્ટ પૂર્ત અને આયુષ્યનો નાશ કરે છે. આ સંસારમાં પરસ્ત્રી સંગમ જેવું આયુષ્યનાશક બીજું કોઈ કર્મ નથી. આગળની કથા આપણે આવતીકાલે કરીશું.